जय जवान जय किसान जय जय शिक्षित नारी शक्तिનો જય હો જય માં ગુજરાત। એશિયન લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમ પટેલ બોલું છું। આજનો જે વિડીયો છે આપણો એ ખરેખર વિડીયો તમે નરેન્દ્ર મોદી સુધી પહોંચાડો। માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશના એક આખા દેશના એક જવાબદાર વ્યક્તિ છે અને એમણે દરેક ધર્મ દરેક જ્ઞાતિ દરેક સમાજ બધાનું સારું વિચારવું જોઈએ અને વિચારે છે તો નીચેના જે કોઈ મંત્રી તંત્રી હોય એ કોઈ ધ્યાન આપતા નથી। ખાલી પેપરમાં આટલા કરોડ રૂપિયાનો અહીંયા ફાળો કરે આટલા કરોડનો અહીં કરે આ બધું છે કે જે કંઈ હોય તે। પણ મારું એક જ કહેવાનું આવે છે કે સરકારની અંદર જે કંઈ દેવું છે પહેલાં મેં કહી દીધું વિડીયો બનાવ્યો। હવે દેવું ચૂકતે કરવું હોય તો એક રસ્તો છે અને તમને ખબર પણ તમે કેમ રસ્તો નહીં કરતા એ ખબર નહીં। હું તો નાનો માણસ છું, મને તો આમાં કંઈ ખબર ના પડે। અમારી બુદ્ધિ કેટલી હોય તમે વડાપ્રધાન જેટલી તો હોય નહીં, પણ છતાં હું તમને પ્રાર્થના કરું છું કે નાનામાં નાનો અધિકારીથી લઈને મોટા અધિકારી સુધીનો અને જે તાલુકા જિલ્લાથી લઈને કેન્દ્ર સુધીની વાત કરું તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દરેક રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર એક એપ મૂકો કે ભાઈ તમે ક્યારે નોકરી ચડ્યા, શું ભણ્યા છો, કેટલી લાયકાત છે અને એ વખતે તમારી મિલકત કેટલી હતી જ્યારે ભણ્યા ત્યારે એમની મિલકત, નોકરી જોઈન કરી ચાહે ધારાસભ્ય હોય સંસદ હોય કે પટ્ટાવાળામાં હોય કે કલેક્ટરમાં હોય કે કોઈ પણમાં હોય દરેક ડિપાર્ટની વાત કરું, ખાલી કલેક્ટર નહીં પણ બધા ડિપાર્ટનું આવી ગયું અને જાહેર કરો ટીવીમાં અને પેપરમાં બધી જગ્યાએ ભલે એના 50 લાખ રૂપિયા ખર્ચો થાય જાહેરાતના, એકવાર ખર્ચો કરી નાખો, તમામ ખર્ચો એકવાર કરી નાખો, કરોડ થાય કરોડ કરો, એકવાર ખર્ચો કરી નાખો અને જાહેરાત બધી જગ્યાએ નાનામાં નાની ચેનલમાં પણ જાહેરાત થઈ જાય, નાનામાં નાના પેપરમાં જાહેરાત થઈ જાય, નાનામાં નાના મીડિયામાં પણ જાહેરાત થઈ જાય, બધી જગ્યાએ જાહેરાત આવી જોઈએ કે ભાઈ આપણા એક એપ ખોલી છે આની અંદર દરેકે ફોર્મ ભરવાનું છે। આ કેવું ચૂંટણી કાર્ડનું કાઢ્યું, હવે એમાં લખે ગુજરાતના આટલા કરોડ મતદાતાઓ શંકાસ્પદ કે અમે લૂંટારા છે, શંકાસ્પદ એટલે ફોર્મ નથી ભર્યા એટલે શંકામાં આવી ગયા, શંકા ડાયરામાં આવી ગયા। કેવી રીતે શંકા કરો તમે બતાવો। હવે એને 2002માં બાપા ક્યાં હતા શું હતું એ ખબર ના પડે, ના ફોર્મ ભર્યું હોય, અમુક માણસો બીમાર હોય તો ના ભર્યું હોય એટલે શંકર ડાયરામાં આવી ગયા। એમાં તમે ખાલી એનું ચૂંટણી કાર્ડ છે એનું આયોજન કરો। બાપા ક્યાં રહેતા હતા 2002માં હતા કે નતા એ નહીં, આપણા ગુજરાતમાં છે નહીં, ગુજરાત તો નાગરિક છે ને। હમણાં પેલા હર્ષ સંઘવીએ કોઈ નાગરિકતાનું પેલું સર્ટી આપ્યું, હવે એ નાગરિક જ છે બધા, કોઈ બહારથી નહીં આવ્યા, એમાં સર્ટિફિકેટ ક્યાં આપવાનું હોય જ નહીં, બધાની જોડે સર્ટિફિકેટ છે, ચૂંટણી કાર્ડ એ સર્ટિફિકેટ, એને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જુઓ આવું હોય। 2012માં ક્યાં રહેતા હતા 2002માં ક્યાં રહેતા હતા, હવે એ બધું ક્યાં ગોતવા જશે? આજ 2025 થઈ, 2002માં ક્યાં, હવે હું જ છું 2002માં ક્યાં રહેતો હતો ને નાગરિક ત્યાં આગળ મારું ફોર્મ હતું કે નહીં, નામ હતું કે નહીં, બધું જોવાનું હોય કે હાલમાં એનું છે એ જ ભરવાનું હોય અને એમાં આધાર કાર્ડની જરૂર જ નહીં। આધાર કાર્ડની ક્યાં જરૂર છે? મતદાતાનું મતદાર યાદીમાં નામ છે કે નહીં તો હાલમાં નથી તેનું ફોર્મ ભરાવો તો એની ઉપરથી ખબર પડશે। હવે તમે એમાં લખો 2002માં બાપા ક્યાં રહેતા હતા, બાપાનો ચૂંટણી હતો કે નહીં, એમાં ક્યાંમાં જોવાની જરૂર છે? એટલે જે કંઈ છે ને ઉખાડવાની જરૂર નથી, કોઈ પણનું હોય। હાલમાં દાતા છે એનું સર્ટિફિકેટ જોઈ લો, ભાઈ કયા વર્ષમાં તમે એનું ફોર્મ ભરો કે તમારો ક્યારે જન્મ થયો હતો, ક્યાં જન્મ થયો હતો, એનું મૂળ વતનનું નામ લખાવો ને એ કરાય। આ તો બાપા 2002માં ક્યાં રહેતા હતા એટલે જ્યાં રહેતા હોય ત્યારે 2002માં મરી ગયા છે દાદાનું નામ ગોતવાનું ચૂંટણી કાર્ડમાં, આવું ના હોય। ખાલી એનું મતદાર યાદીમાં નામ છે કે નહીં એનું જે નામ હોય એ પુરાવા ઓકે, ભાઈ એને જે મતદાર યાદીનું ચૂંટણી કાર્ડનું ઝેરોક્ષ મૂકો, એમાં ફોટો લગાવો, આટલું જ હોય।
આમાં વધારાનું કંઈ ઘાલવાનું આવે જ નહીં. એટલે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોના એકદમ સરળતાથી ફોર્મ ભરી શકે એ રીતનું આયોજન કરો કે ભાઈ આ ચૂંટણી કાર્ડમાં તમે ચૂંટણી કાર્ડની વિગત ભરો, તમારો મોબાઈલ નંબર નાખો, બસ બાપા ક્યાં જન્મ થયો ને ક્યાં ચૂંટણી કાર્ડ હતું નહોતું આ બધું કાઢી નાખો તો શંકા ડાયમાં નીકળી જશે. આ શંકા મૂકી એનો મતલબ શું થયો? પેપરવાળા ખોટું છાપે છે શંકાના દાયરામાં. શંકાનો મતલબ શું? વિદેશથી આવેલા બધા ત્રાસવાદીઓ છે, આતંકવાદીઓ છે. આવું કેમ છાપે છે એ ખબર નહીં પડતી. આવું કહેવામાં આવે સરકાર તરફથી કે તમે આવું છાપો. કેવી રીતે શંકાના દાયરામાં કેવી રીતે થઈ ગયા? ઉપરથી જે નથી ભરે એમને તપાસ કરો ભાઈ શું પ્રોબ્લેમ થયો. પહેલાં તો કે બીએલઓ 2 વખત તમારા ઘરે આવશે, તમારા ઘરેથી ફોર્મ લઈ જશે, તમે આમ કરતી આમ કર, કશું એમનું ના થયું. બીએલઓ ઉપરથી બેહોશ થઈ ગયા, બેભાન થઈ ગયા, ક્યાંય શું થયું સરકારે કંઈ ધ્યાન જ નહીં આપ્યું કોઈ બાબતનું. તો એ રીતે કેવી રીતે ચૂંટણી મતદાર યાદીમાં તમે લિસ્ટ બનાવી શકશો? બાકી એનું લિસ્ટ કેવી રીતે બનશો? એના લિસ્ટ પ્રમાણે ઘરે જાઓ, ઘરે જઈને એનું ફોર્મ ભરાવો કે ભાઈ આટલું તમે ફોર્મ ભરતો, બસ એ બાપાનું કાકાનું 2002નું એ બધું કાઢી નાખો તો રસ્તો થશે. શંકાના દાયરામાં એવું લખવું જ નહીં. કોઈ શંકા નથી, બધા નાગરિકતા જ છે. આ 100 પોણી 200 નાગરિકતા આપીને એ બધું ખોટું છે. નાગરિકતા પોતે જ નાગરિકવાળો નથી એવું લાગે પણ હતો. એ રીતે કેવી રીતે નાગરિકતા નક્કી કરી દીધી? બધા નાગરિક જ છે ભારતના, બહારના કોઈ નથી. બધા વોટ આપે છે દરેકને, જેને આપવાનો હોય એને. એટલે આ રીતે ના હોય. જે મતદાર હતા બધા મતદારના મતદાન કરવાનું એમને અમલ મળવો જોઈએ, અમલ થવો જોઈએ, મતદાન કરવાનો મોકો મળવો જોઈએ. એ રીતે કરો. દરેકના ચૂંટણી કાર્ડ છે એ પ્રમાણે એનું ફોર્મ ભરો અને ચૂંટણી કાર્ડમાં ના પેલા મતદાર યાદીમાં નામ ના હોય તો ચૂંટણી કાર્ડ ફોર્મ ભરી ફરીથી મતદાર યાદીમાં નામ નાખો. એવું નહીં કાઢી નાખો. કાઢી ના નાખે કેવી રીતે કાઢી નાખાય? કાઢી નાખવાથી મતદાર ક્યાં જાય? મતદાર તો નાગરિક તો છે જ દેશનો. પોતાનું મકાન હોય, પોતાની જમીન હોય, પોતાનું ખેતર હોય, પોતાનું નોકરી કેટલાય વર્ષોથી કરતો હોય, દેશમાં રહેતો હોય, જે કોઈ રાજ્યમાં રહેતો હોય, દેશનો નાગરિક તો ગણાય જ છે ને. આમાં પેલા કોઈ બેનનો ફોન આવ્યો, પેલો ફોટો મૂક્યો, અરે સંઘવી નાગરિકતાનું સર્ટિફિકેટ આપ્યું. ભાઈ નાગરિક જ છે બધા, કોઈ બહારના નથી. એ બધા ફંદા છોડો અને ખાલી ચૂંટણી કાર્ડ જે બાકી છે એમના ઘરે ઘરે જઈ અને ફોર્મ ભરાઈ દો. બાકી બધું છોડો. બધા નાગરિક જ છે. નાગરિક જ્યારે તમને ચૂંટણી કાર્ડમાં તમને વોટ આપ્યો, ચૂંટણી કાર્ડ ના તમને વોટ આપો એટલે આ બધું છોડી દો. આ બધા છત્રીસ બધા છોડો. ગરીબનું મધ્યમ વર્ગનું તમે કામ કરો અને એકદમ સરળતાથી ઘરે આવીને બેસે એ સાહેબ બધું વિગતવાર જોઈને વ્યવસ્થિત રીતે એમને સપોર્ટ કરે એવું કરો. જય જવાન, જય કિસાન, જય જય શ્રી કિસાન. નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.